આપણે ગુજરાતીના એક દયારામ નામના કવિ છે, દયારામ કવિ, અને જુનાગઢની અંદર નગર શેઠ દર વર્ષે, વર્ષો પહેલાંની વાત છે, દર વર્ષે એક આવો મનોરંજનનો કાર્યક્રમ કરે. અને એકવાર એમણે જાહેર કર્યું કે જે મને કલાકાર સ્ટેજ ઉપરથી આવીને રજૂઆત કરે અને મને ખુશ કરી દે, હસાવે, આનંદ કરાવે, હું એને મોં માગ્યું ઇનામ આપીશ. એટલે દેશ પરદેશના જાતના કલાકારોને બધા રોજ 3-4 દિવસ આખો કાર્યક્રમ ચાલે, 10-15 મિનિટ બધા પ્રોગ્રામ આપે, બધું જોવે. હવે દયારામ એ વખતે કવિ નહોતા, ભક્ત કવિ નહોતા, એક કલાકાર હતા. હાસ્ય અને કવિતાઓના અંતે રજૂ કરે. અને તેમણે જોયું 2 દિવસ સુધી સતત કે ઘણા પ્રયત્નો કરે, રમૂજ, જોકરની માફક નાચે, કૂદે, હાસ્ય, આ તે. નગરસેઠ એકદમ ગંભીર મુદ્રામાં બેસે, કશું જ નહીં, કોઈ હાસ્ય નહીં, મલકે નહીં. એટલે એમણે બધું સંશોધન, કલાકારનો સ્વભાવ હોય કે આના માટે હું શું કરું, મારે જે પામવું છે, અર્થ પણ પામવું છે, પેલાને રાજી પણ કરવો છે. એટલે એમણે પૂછતા એમને મળ્યું. શું મળ્યું? તો કે આ નગરસેઠ છે ને એ નાગર છે. અને એ રાત્રે 3જા દિવસે એમનો વારો આવ્યો એટલે એમણે નરસિંહ મહેતાનો વેશ ધારણ કર્યો અને નરસિંહના ભજનને રજૂ કર્યું. એટલે નગરસેઠ રાજી થઈ ગયા. કેમ? તો કે મારો નરસિંહ આવ્યો, એને ઇનામ, બધી વાત થઈ. વાત અહીંથી શરૂ થાય છે કલાકારની, કે એ બધું પોતાનું જે કંઈ વેશભૂષા બધું લઈ અને જ્યાં ઉતારો હતો ત્યાં જવા નીકળ્યા. બધા વેરાઈ ગયા છે, આખો પ્રોગ્રામ પતી ગયો, એ ચાલતા જઈ રહ્યા છે. 3 સ્ત્રીઓ એમની પાછળ આવી રહી છે, દયારામની પાછળ 3 સ્ત્રીઓ આવી રહી છે. એટલે દયારામને એમ થયું કે આ બહેનો મારી બાજુ, એમને ખબર હશે કે હું અહીંયા છું, તો મારી પાછળ પુરુષ આગળ જતો હોય તો સેફ, એટલે આવી રહી છે. ચાલતા આગળ ગયા, ગલીમાં વળ્યા તો ફરી એ પાછળ, એટલે કે કદાચ ત્યાં જશે. છેક પોતે જ્યાં રહેતા હતા, જ્યાં ઉતારો હતો, ત્યાં પહોંચ્યા. દરવાજો ખોલવા જાય તો પાછળ એ 3 સ્ત્રીઓ ઊભી છે. એટલે દયારામ કે બેન, હવે તમે, મારું આવી ગયું, તમે તમારી રીતે તમારા જ્યાં નિવાસસ્થાન હોય ત્યાં પહોંચો. તેમણે કંઈ જવાબ ના આપ્યો. પહેલાંને અમને કલાકારોને પહેલું એવું થાય કે આ બહેનોને શું ઈચ્છા હશે, એટલે કે હું એમાં કોઈ રસ નહીં ધરાવું, તમે કદાચ મારાથી પ્રભાવિત થયા હો તો મને કોઈ, તમે સીધાઓ. ત્યારે કે ના, તો અમે તો તારી અંદર છીએ, અમારે અંદર પાછા જવાનું છે. તો કે એટલે હું સમજ્યો નહીં. તારે કે અમે કામ, વાસના અને લોભ છીએ, તારી અંદર રહીએ છીએ. તે આ નરસિંહના કપડાં પહેર્યા ને ત્યારથી અમે એમાંથી બહાર નીકળવું પડ્યું છે અમારે. એટલે હવે તું આ કપડાં ઉતારેની રાહ જોઈએ છીએ, તારો દરવાજો ખુલે નહીં. અને દયારામે કહ્યું કે તો હવે મને માફ કરજો, તમે અહીંથી જાઓ, આ વેશ ક્યારેય નહીં ઉતરે. તમે આજે પણ દયારામ, કવિ દયારામનો ફોટો જોશો તો એ નરસિંહની જેવી જ નરસિંહ ટોપીને કરતાલ લઈને બેઠા છે. આ કલાકારનું એચિવમેન્ટ છે. કલાકાર જ્યારે એક પાત્રને એક જીવંત કરે છે ત્યારે એ જે પાત્રમાં જાય છે એટલે એની અંદર જે અવગુણો છે ને એ પણ બહાર નીકળી જાય. पूरा वीडियो देखने के लिए सब्सक्राइब करें भारत कुल ऑन YouTube।